હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગી ગયા છે 11:30 અને અમે નીકળી ગયા છીએ પાછા કુંડલા જવા માટે. છે એમાં એવું કે અમે તે દિવસે જે અમારા સંબંધી હતા ને એને અમે કુંડલા મૂકી આવ્યા ને એને પાછું અત્યારે ઇમરજન્સીમાં ભાવનગર લેવાય દાખલ કરવાના છે, એડમિટ કરવાના છે. એનો ફોન આવ્યો હતો તો હવે અત્યારે અમે અહીંયા પહેલા કુંડલા જશું, કુંડલાથી અમે એને લઈને જશું ભાવનગર. ભાવનગરને અમારા ફુવા છે, તમને એને મળાવશું. બહુ મસ્ત આઈટમ છે, મતલબ ફુવા છે પણ ફુવા જેવું છે નહીં. આમ કઈ મતલબ મોજીલા એમ મિત્ર જેવા તમારી આંગળી કાકા વચ્ચે આવે છે. બરોબર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કુંડલા જઈએ, ચા પાણી પીએ અને પાછા લઈ આવીએ કે ભાઈ ને કે આવું છે સુરત સારકુલા ટુ ભાવનગર ટુ અમરેલી. આજે તમને અમે ટૂર કરાવશું અમારી ખુદની ગાડીમાં, અમરેલી ટુ કુંડલા, કુંડલા ટુ ભાવનગર, ભાવનગર ટુ અમરેલી. એટલે આખો દિવસ આજે ગાડીમાં હે. બધા એમ કે ને આ બધા ઓલા ચેલેન્જો કરે ને કે 24 hours ઇન કાર, કે 24 કલાક તમે કારની અંદર રહીને બતાવો. અમે આમ જ રહીએ છીએ 24 કલાક કારની અંદર. આવું છે ભાઈ. મળીએ હવે બન્યા રહેજો વ્લોગમાં. અને હા, સબસ્ક્રાઇબ કરો યાર, નાના માણસોની અંગૂઠો દબાવો, લાઈક કમેન્ટ કરો. એટલે અમારા કાકાને વ્લોગની ચેનલ ચાલુ કરવી છે. અમારે આખું ફેમિલી તો થઈ ગયું વ્લોગ વાળું, ચેનલ વાળું, યુટ્યુબ વાળું. તો હવે જોઈએ. સારું, હાલો મળીએ. તો ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છીએ કુંડલાની નાવલીમાં. એ લોકો આવી ગયા છે, થોડુંક છે એટલે હમણાં બેસે એટલે અમે જઈએ પાછા ભાવનગર. જોઈ શકો તો વરસાદ ધીમો ધીમો ઝરમર ચાલુ છે. હવે અમે જઈએ છીએ ભાવનગર. અડધા પૂગી ગયા ભાવનગર જવામાં. થોડોક નાસ્તો કરી લઈએ, ચા પાણી પી લઈએ, ભાવનગર જાય. વરસાદ જેવું વાતાવરણ છે કે નહીં, આવે છે વરસાદ. રેડી. હવે અમે ભાવનગર પહોંચવા આવ્યા. તમને રસ્તો બતાવી ભાવનગરનો ના એવો. સિંહોરના ડુંગરા બતાવું ને. ડુંગરા ટેકરા કહેવાય, ડુંગરા જ કહેવાય. ના અમારું ભાઈ ગોહિલવાડ કયો, કાઠિયાવાડ કયો, છમક દેખાય, હરિયાળી જ દેખાય. કાઠિયાવાડના માણસો ઓછા માંદા પડે એનું કારણ હજી આમ નીચેમાં લઈ લ્યો. હાવ અરે ભગવાન, વાઇડ એંગલ થઈ જાય. રેડી. આ બાજુ આપણી બાજુ. હવે અમે હમણાં ભાવનગર પહોંચી હોસ્પિટલ એડમિટ કરીને પછી અમે મારા ફુવાન ત્યાં જઈને પછી ફટાફટ નીકળવાનું છે. ઢેણ ટેણે લઈને. અહીંયા કેમ હાઈવે ઉપર ઓલા પટ્ટા માર્યા છે બમ્પમાં, એટલે ખબર પડે કે અહીંયા બમ્પ છે. ઓલામાં તો હાવ ખબર ન પડે. હા જો અમારા કાકા માન તો લોક તો અમે હવે ભાવનગર હોસ્પિટલમાંથી નીકળી ગયા છીએ એડમિટ કરીને. અમારા ફુવા હારે છે. ફુવા કઈ બાજુ? આ બાજુ લઈ લ્યો, ડાબી સાઈડ. આ અમારા ઢેંડણે ડાબી સાઈડ લઈ લ્યો. ઢેંડણે હમુ જોવો તો આ અમારા ફુવા હો ભાઈ. જે કે છે નહીં કઈ ફુવા જેવું, મતલબ મિત્ર જેવું છે એમ. રામ રાજ્ય પ્રજા સુખી એવું છે. એકવાર કરો ઢેંડણે એકવાર. ઈ ભાઈ અમારા ફુવા ભત્રીજાની ટૂંકમાં એવા જ છે. કાકા ભત્રીજા ને ફુવા ભત્રીજા એવા જ છીએ અમે. હવે ફુવાને ત્યાં જવું ઘડીક 5-10 મિનિટ બેસી નાસ્તો જમી કરી લઈ પછી નીકળી. લ્યો ઉપાડો ફોન. વરસાદ આવે છે, ભૂકા કાઢ નાખે એવો તમે જોઈ શકો, દેખાતું નથી. હા ભાવનગર. હા ઢેંડણે કઈ ગયું તો જાય. અમારા ઢેંડણે આગળ છે. મારા ફુવા વરસાદ ભાઈ ભૂકા કાઢ નાખે એવો છે, કાંઈ દેખાતું નથી, તમે જોઈ શકો છો. આ ભાવનગરની શેરીઓ છે. હવે આપણે સામું કરી નાખ. વરસાદ હવે જમી લઈએ. વરસાદ ભાઈ બહુ છે, ભયાનક વરસાદ છે.
બટેટું લેવું પડશે. હા હવે ગાઈસ હવે વરસાદના હિસાબે હવે થઈ ગયું વહી ગયો ને ફૂલ આવી ગયો. હવે ગાઈસ આપણે એક એક્સપેરિમેન્ટ કરવો છે. યુટ્યુબમાં ઘણી વાર જોયું કે આ કાચમાં કઈ દેખાય નહીં ને એટલે બટેટા જે હોય ને એ કાપીને બટેટા આમ લૂસવાનું. કઈ કે એ લૂસો ને જો આ બે સાઈડના ગ્લાસમાં કઈ દેખાતું નહીં હોય, બટેટા આમ લૂસી નાખો ને એટલે દેખાય. એટલે આપણે અમે પૂગ્યા અમારા ફુવાની ઘરે. કેમ ગયા ફુવા દેખાડો કેમ પણ હે ને અમારા ફુવા જો અમારા બેનબા અમારા સુજર. ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન આપ દે તારું ભાઈ. લે શર્મા છો તારું નામ હું કહી દે. માય નેમ ઇઝ સુજલ જોટંગિયા. કીધા હા મારા કાકા ને આવડે. કાકા લ્યો તો ધીસ માય બંને ધીસ માય પાંચા કથા કરી નાખી આખી. એવું છે. સારું હાલો હવે જમી લઈએ. અમે જમી લીધું છે. હું હાજી ગયો અમે. હવે તો ઊભા થાવ. ખાવા દે ને ભાઈ. જો ખાલી હજી અડધે પહોંચ્યો છું હજી તમારો ભાઈ. એમ નહીં અમારે પાછું વહેલું જવું છો. તો વહેલું જાવ તો ક્યાં અમે તમને રોકી છે ભાઈ. હજી તો આ અડધે પહોંચ્યો છું. હજી આ રોટલી પીડો બાકી છે. ધ્યાન રાખવું પડશે અમારે. આવે ઘરમાં ઘંટીયું ચાલુ કરી દેવી પડશે. હવે કાંઈ નક્કી નહીં. આ પુવા રોડ 4:30 વાગ્યા 5:30 વાગ્યા. તો મિત્રો વાગી ગયા છે 5:30. વરસાદ હજી ચાલુ જ છે અને શરૂ વરસાદ. હવે અમે નીકળી ગયા છીએ અમરેલી માટે. વરસાદ બહુ છે. બધા કેમ છો 24 hours ઇન કાર. તો એના જેવું જ થઈ ગયું. સવારના અમે ગાડીમાં છીએ ખાલી જમવા માટે અને અમુક વસ્તુ કરવા માટે જ હેઠા ઉતરા. અમુક વસ્તુ કરવા માટે એટલે પેશાબ પાણી કરવા માટે હેઠા ઉતરા. બાકી અમે હેઠા જ નથી ઉતરા. તો હવે રસ્તામાં બતાવતા જવું. એનું વાતાવરણ જોવો ખાલી. કાકા બતાવો તો બેક સીધું ઓલું નીચે ભાવનગર કરી નાખે વાઇડ એંગલ. ઓલું ઉપર અડો ને એટલે ઉભો જાય. ભાવનગર હો મિત્ર. હા ભાઈ સુન સાંગા સુંદર. આ લગભગ ઓલો આવ્યો હાઈવે છે મવા. મવા સોમાં થયો નવો બનાવ્યો યા નહીં મને લગભગ આ જ છે નેશનલ હાઈવે. તો આવું છે. વરસાદ બહુ છે. ડેન્જર. અને આજુબાજુ જોવો. આ પાછળ નાખી દે ને થોડુંક પાણી. કાકા આ કાચ ઉપર નાખી દો ને. એમાં એવું છે અમે અહીંયા જો કાચના હિસાબે કઈ દેખાય નહીં ને એટલે આમાં બટેટા આવે ને બટેટાના 2 ભાગ પાડી કરી નાખ્યું છે. એટલે શું હવે આમાં હે પાણી રહે નહીં. ચોખ્ખું ક્લિયરિટી રહે. બધું દેખાય. અરે અહીંયા નાખી દો. હા જો બટેટાનો કમાલ. હવે પાણી ન રહે. આટલું ચોખ્ખું વિઝન ચોખ્ખું આપણે દેખાતું રહે. આવું છે વરસાદ છે ધીમો ધીમો. હવે અત્યારે આ તમે જો ભાવનગર જો કાકા તમે આ કેમેરો કરો ને ઓલું કાંઈ ન કરવું. ખાલી આમ જો અહીંયા હોય ને આ મળી ગયો ને એટલે આમ થાય. તો અમારા કાકા છે એને ધીમે ધીમે એને વ્લોગિંગમાં લેવા છે. વ્લોગ બનાવતા શીખડાઈ દેવા છે. એટલે કાક એ કરી બહુ કટણાય. વ્લોગમાં તમે આવો છો એ પાછું કહેવાનું. હા એવું છે. બધું એવું છે. હવે હાલો. તો બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. અને અમે હવે રસ્તામાં થોડીક વખત આરામ કરવા તો ઊભા રહ્યા છીએ. થાકી ગયા યાર. બહુ અઘરું પડે 24 કલાક ડ્રાઇવિંગ કરવું એટલે. ઓહો પાછળ લુક જો વાતાવરણ આવે. રેડી પકડો બ્લોક ચાલુ રાખો. આ છે પાછળ અમરેલી હાઈવે.
આ છે ચાવંડ હાઈવે. હવે લાવો ને હાંકવાની છે ગાડી. અમારા કાકાને હાંકી કે હું હાંકી લઉં. મેં કીધું ના ભાઈ ના, બધાને કોકને સિવિલમાં દાખલ કરવા ગયા પછી અત્યારે અમરેલી જઈને આપણે બધાને દાખલ કરવા પડે. હાય. એક દર્દીને એડમિટ કરી દીધા છે. હા, એક દર્દીને તો એડમિટ કરી દીધા છે. હવે અમારું બે તો ડોક્ટર પેપર નાખી લ્યો છે. કરી લ્યો. આમ રે નહીં નકર તો ઠેઠ લગી તમને વ્લોગમાં છે ને બતાવતો રહું. જય હિન્દ જય ભારત. આ છે અમારે જય શ્રી રામ, જય હનુમાન દેવ. જય સનાતન. તો બોલો જય શ્રી રામ. આજો એસી નું પાણી જો. અરે એસી નું જ છે આપણે ક્યાં ને બધા જો ચંપલ જ કોરા છે. હા તો હવે અમરેલી જઈને બતાવું છું. મોબાઈલ લઈ લ્યો મારો નકર પડશે. ઓકે બાય. જય હિન્દ જય ભારત. તો ફાઇનલી ગાઈસ અમે તો નહીં, હું ઘરે પહોંચી ગયો. બાલા કાકાને એના ઘરે ઉતારી દીધા. અને જો હું આવ્યું ને એટલે મારી ગલીમાં બાજુવાળાની બધી છોકરીઓ, મારી ભત્રીજી જી બાય 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 કરે બધા ઊભા હોય. હા, થાકે ને ત્યાં થઈ ગયા. સારું હાલો હવે જમી કાઢી લઈએ. સો હાય ગાય, જય શ્રી રામ. પહોંચી ગયા હતા ક્યારના, જમી કાઢી લીધું અને થાકી ગયા હતા. ભાઈ ભૂકા કાઢના કેવા. બાલા કાકા તો હોઈ જ ગયા હતા જઈને ડાયરેક્ટ. અને મને તો કેવું છે, રોજ બીજા નીંદર નથી. તમે જોઈ શકો તો કેટલા વાગ્યા, 12:15 થયા છે. અને 12:15 વાગે એટલે આપણે બિગ બોસ હોય, બિગ બોસ ચાલુ છે. હવે બિગ બોસ જોશું, જોઈને સુઈ જવું છે. અને મજા આવી કે ભાઈ કોકના એવા મતલબ દુઃખના સમયમાં આપણે એમને સાથ આપ્યો. તો મિત્રો આવી જ રીતના વ્લોગમાં બન્યા રહેજો, થોડો થોડો સપોર્ટ કરતા રહેજો. અને મળીએ હવે નવા વ્લોગમાં આવતીકાલે. તો ત્યાં સુધી જય શ્રી રામ, ભવાય અને મોજમાં રહેવું અને મોજ કરવાની. આ મોજ હા.